મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. આજે એમઈએ એટલે કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ જે રોજ 5:30 આસપાસ પ્રેસ કોન્ફરન્સ કરે છે, આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી. જો પાકિસ્તાન છે ને આ સમગ્ર તણાવની સ્થિતિ વચ્ચે એટલા જૂઠાણા ફેલાવે છે, એનો ખુલાસો આજે એમઈએ કરી નાખ્યો છે. આજના વિડીયોમાં હું તમને 5 પુરાવા જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે આપ્યા છે એ 5 પુરાવા પણ આપશું. સાથોસાથ એ જે મિનિસ્ટ્રી એક્સટર્નલ અફેર્સે જે સાબિત કરી દીધું કે પાકિસ્તાનથી વાળે વાંકો થયો નથી, એ શું આખી વાત છે, ગઈકાલે આખી રાત્રે શું થયું, ભારતે કેવી કાર્યવાહી કરી, એ 4 થી 5 મુદ્દાઓમાં એ સમજવાનો પ્રયાસ કરીએ. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજુ. જો ભાઈ, સૌથી પહેલો સવાલ કે આખરે ગઈકાલે રાત્રે શું થયું હતું, તો આપ સમજો કે પાકિસ્તાને આખી રાત હુમલા કર્યા. જે એમઈએ કહેવું છે, આખી રાત ડ્રોનથી, મિસાઇલથી પાકિસ્તાનને ભારત પર એટેક કરવાનો પ્રયાસ કર્યો અને જમ્મુ કાશ્મીરથી લઈને નાલ જે રાજસ્થાનમાં આવેલું છે, એમ કુલ મળીને 26 જગ્યાઓ પાકિસ્તાને ટાર્ગેટ કર્યું ડ્રોન અને મિસાઇલથી. હવે આ હુમલામાં ઉધમપુર, પઠાણકોટ, ભુજ, આદમપુર એરબેઝ જે એર સ્ટેશન છે એને નુકસાન પાકિસ્તાન કરી રહ્યું છે, એને ટાર્ગેટ કરી રહ્યું છે. સાથોસાથ રેસિડેન્શિયલ એરિયા એટલે કે રહેણાંક વિસ્તારોને પણ પાકિસ્તાન ટાર્ગેટ કરી રહ્યું છે. એ જ આમની નફટાઈ છે. હવે આ જે એર સ્ટેશન છે આપણા, જે મેં પહેલાં કીધું કે પઠાણકોટ, ભુજ, એ તમામ જગ્યાએ નજીવું નુકસાન થયું છે. મોટી વાત સૌથી ગઈકાલ રાતની એ છે કે એ રાત્રે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે કીધું કે રાત્રે 1:40 પંજાબ એર સ્ટેશન પર મિસાઇલ અટેક થયો છે. આપ વિચાર કરો કે આ નફટ અને આ નાલાયક પાકિસ્તાન કઈ હદે ગયું છે. જો મૂળ વાત તો એ છે કે આપણે હુમલો નથી કરતા, તમે પહેલગામમાં જે આતંકી હુમલો કર્યો એનો જવાબ માત્ર ભારત આપી રહ્યું છે અને પાકિસ્તાન રહેણાંક વિસ્તાર અને ભારતના એર સ્ટેશનને બરબાદ કરવા છેલ્લા 2 દિવસથી પ્રયાસ કરી રહ્યું છે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે કીધું કે 1:40 પંજાબ એર સ્ટેશન પર મિસાઇલ એટેક થયો. હવે આગળ શું થયું? હુમલાથી મિલિટરી સ્ટેશનમાં જે સ્કૂલ છે, આરોગ્ય સેન્ટર્સ છે, એટલે કે આરોગ્ય કેન્દ્રો છે, ત્યાં નાનું મોટું નુકસાન થયું છે. જેમ કે હવે આ નુકસાન કઈ જગ્યાએ થયું છે, તો શ્રીનગર છે, અવંતીપુરા છે, ઉધમપુર છે, ત્યાં મોટું નુકસાન નથી થયું, નજીવું નુકસાન થયું છે. પછી જે બીજો સવાલ આવે એ છે કે ભારતે શું જવાબ આપ્યો. આખી રાત પાકિસ્તાને તો હુમલો કર્યો, પરંતુ તમારા મનમાં જે સવાલ છે કે ભાઈ આખી રાત હુમલો કર્યો તો ભારતે શું કર્યું, તો ભારતે જવાબ આપ્યો છે પાકિસ્તાનનો, જે પરમ દિવસે પણ થયું હતું. પાકિસ્તાન જે હળી હંચા કરે છે એનો ભારત ગણતરી કરીને પ્રિસાઇઝ અને ટાર્ગેટ પર જ્યાં રહેણાંક વિસ્તારને, સામાન્ય લોકોને નુકસાન ન થાય એવી રીતે ભારત કાર્યવાહી કરી રહ્યું છે. તો પાકિસ્તાનના કુલ 4 એરબેઝ છે, જેમાં છે નૂરખાન છે, મુરીદ ચકવાલ છે, પછી રફીકી છે, રહીમ યાર ખાન છે. આ એરબેઝ 4 પાકિસ્તાનના એરબેઝ છે. એમાંથી 3 એરબેઝ જે છે એ પંજાબ પ્રાંતમાં, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છે. એક એરબેઝ જે છે એમની રાજધાની જે ઇસ્લામાબાદ છે તેની બાજુમાં જે રાવલપિંડી છે ત્યાં એરબેઝ આવેલું છે અને ત્યાં ભારતે નુકસાન કર્યું છે, ત્યાં જવાબી હુમલો કર્યો છે. ત્યાં કોઈ વ્યક્તિને નુકસાન નથી થયું, ત્યાં કોઈ સામાન્ય લોકોને નુકસાન નથી થયું, પરંતુ પાકિસ્તાને જે ભારતમાં 26 જગ્યાએ હુમલા કર્યા, જેમાં ગુજરાતનું ભુજ પણ આવી ગયું, એ એના જવાબમાં 4 એરબેઝને આપણે નુકસાન કર્યું છે. પછી પાકિસ્તાન એક સતત દાવો કરતું હતું ગઈકાલ આખે આજે તે કે ભાઈ S-400 ને અમે નુકસાન પહોંચાડ્યું છે, S-400 ભારતની જે ડિફેન્સ સિસ્ટમ છે એને અમે નષ્ટ કરી નાખ્યું છે. તો જો ભાઈ એક વાત સમજી લો, S-400 છે ને એ હીરો છે દેશનો. રશિયા પાસેથી આપણે ખરીદ્યું હતું એક મોટી કિંમતમાં, 5ની ડીલ થઈ હતી, એમાંથી 3 આવી ગયા છે ને આપણે અલગ અલગ જગ્યાએ એને તૈનાત કર્યા છે. એટલે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે વ્યોમિકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશીએ જે જાણકારી આપી કે કોઈ પણ પ્રકારનું S-400 ને નુકસાન નથી થયું. આદમપુરમાં આ તૈનાત છે, પંજાબમાં આવેલું છે આદમપુર, ને ત્યાં આ તૈનાત છે. આ સાથોસાથ જે સિરસા છે હરિયાણામાં, આદમપુર જે પંજાબમાં છે, સૂરજગઢ જે રાજસ્થાનમાં છે, એના પુરાવા પણ આ બંને અધિકારીઓએ આપ્યા, એમઈએ આપ્યા.
એટલે કે સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ કે જે હાજર હતા, એમણે પ્રેસ કોન્ફરન્સની સાથે આપણા જે 3 એરબેઝ પર નુકસાન પહોંચાડ્યું, આવા બધા બાંગા મારતું હતું પાકિસ્તાન, એના ફોટા પણ દેખાડ્યા, એના હાલના ફોટા દેખાડ્યા આજના. પાકિસ્તાન તો ગઈકાલથી પોતાના જનતાને ખુશ કરવા માટે ફાંકા ફોજદારી કરે છે, પરંતુ આજે ભારતે પુરાવા આપ્યા એરબેઝના ફોટા સાથે કે આ તમે ફોટા જોઈ લો, કોઈ પણ પ્રકારનું નુકસાન ત્યાં થયું નથી. એક વાત જે ભારતમાં સતત ચર્ચાતી હતી અને ભારતમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ કે ભાઈ સિરસાને લઈ, હરિયાણાનું સિરસા જે છે ત્યાંથી મિસાઇલના ટુકડા મળ્યા. તો એક વાત એવી હતી કે ભાઈ આ મિસાઇલ જે છે એ દિલ્હીને ટાર્ગેટ કરવાની હતી, પરંતુ સિરસામાં પડી. તો આપને જણાવી દઈએ કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે દિલ્હીનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે એવું ચોક્કસ કીધું છે કે સિરસાને નિશાન બનાવવામાં આવ્યું હતું. તો એનો સીધો મતલબ એ છે કે જે અફવાઓ ફેલાઈ છે એમાં કોઈ તથ્ય નથી. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે ઓપરેશનલ સિચ્યુએશનને ધ્યાનમાં રાખી જે જાણકારી આપી એ જ તથ્ય છે, એ જ સાચી છે. દિલ્હીનું કોઈ નામ લેવામાં આવ્યું નથી. હવે મૂળ સવાલ એ છે કે પાકિસ્તાન કેવા પ્રકારના જૂઠાણા ફેલાવે છે. તો આપ સમજો કે S-400ને લઈ પાકિસ્તાને જે કીધું ખોટું સાબિત થયું, એરબેઝને લઈને જે જૂઠાણું ફેલાવ્યું ખોટું સાબિત થયું. અચ્છા, પાકિસ્તાને એવો દાવો કર્યો કે ભારત અમારા ક્ષેત્રમાં આવીને હુમલો કરે છે અથવા તો ભારત આ કરે છે તે કરે છે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે ખોટું સાબિત કર્યું પુરાવા સાથે. એરબેઝ પર કશું નથી થયું, S-400ને કશું જ નથી થયું, કંઈ જ નથી થયું, એટલે એ પણ એમનું ખોટું સાબિત થયું. એ બે ઇમ્પોર્ટન્ટ વાત આખી પ્રેસ કોન્ફરન્સમાં એ જે સાંભળવા મળી, જેને આપણે પોઈન્ટ આઉટ કરી શકીએ, એ છે કે અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાનની જે આર્મી છે, જો અત્યાર સુધી આપ સમજો કે એરિયલ ફાઇટ થઈ રહી છે, એટલે કે હવામાં, હવાઈ ક્ષેત્રમાં તે યુદ્ધ લડાઈ રહ્યું છે અથવા તો કોઈ એકબીજા પર પ્રહાર થઈ રહ્યા છે, પાકિસ્તાન અવળચંડાઈ કરી રહ્યું છે. પરંતુ આજે અધિકારીએ જાણકારી આપી કે પાકિસ્તાનની જે આર્મી છે એમની જે પોઝિશન છે એ ધીરે ધીરે LOC તરફ આવતી હોય એવું લાગી રહ્યું છે, અથવા તો એવી જાણકારી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે આજે આપી છે. અમારી કોઈ જાણકારી નથી. આ તમામ જે આખા વિડીયોમાં જાણકારી છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનું જે બ્રીફિંગ આજે હતું એમાંથી મહત્વપૂર્ણ જે બાબતો છે એ હું તમારી સાથે શેર કરી રહ્યો છું. અચ્છા, બીજી મહત્વપૂર્ણ બાબત જે છે કે પાકિસ્તાન શું કરી રહ્યું છે 2 દિવસથી, તો પાકિસ્તાન કરાચીથી પોતાનું પેસેન્જર વિમાન ઉડાડી રહ્યું છે અને એની આડમાં ભારતમાં એ હવાઈ હુમલા કરવાના પ્રયાસમાં છે. હવે થાય કેવું કે જો પેસેન્જર વિમાન એ એર સ્પેસમાં ઉડી રહ્યું છે તો ભારત પેસેન્જરની નુકસાની ન થાય અથવા તો એ પ્લેન ક્રેશ થાય ને માસૂમ લોકોના મોત ન થાય એટલે ભારત કોઈ કાર્યવાહી ન કરે. અને એની આડમાં પાકિસ્તાન અને પાકિસ્તાનને ખબર છે કે જો આપણે પેસેન્જર વિમાન એ ક્ષેત્રમાંથી ઉડાડીશું તો ભારત એની ઉપર કોઈ હુમલો કરશે નહીં, અને એની આડમાં પાકિસ્તાન ડ્રોન્સ અને મિસાઇલથી ભારતમાં અલગ અલગ જગ્યાએ એટેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો મૂળ વાત એ છે કે 4-5 મુદ્દા આપણે ચર્ચા કરી. એ તમામ મુદ્દાઓ જે છે એ પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ છે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે જે બ્રીફિંગ આજે સવારે આપ્યું એમાં તમામ જાણકારી છે, એમાં તમામ પુરાવાઓ છે, ફોટો સાથે પુરાવાઓ છે, અને એ સાબિત કરે છે કે પાકિસ્તાને વાળ વાંકો કરી શકવાની તાકાત નથી. જો પાકિસ્તાન સારી રીતે જાણે છે કે આપણી ડિફેન્સ સિસ્ટમ ભારત સામે ટકી શકે નહીં, આપણી આર્મી ભારત સામે ટકી શકે નહીં. 93,000 યાદ છે ને ભૂતકાળ, 93,000 સૈનિકોએ શરણાગતિ સ્વીકારી લીધી હતી. એટલે પાકિસ્તાન એ વાત સારી રીતે જાણે છે કે આપણે ભારત સામે ટકી શકીએ નહીં. એટલે શું કરવાનું કે ભાઈ જૂઠાણું ફેલાવવાનું. બીજું શું કરવાનું તો એર સ્પેસમાં પેસેન્જર વિમાન ઉડાડીને એની આડમાં હુમલાઓ કરવાના. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશ્વના દેશો જે આપણી સાથે છે એ પણ જાણે છે કે પાકિસ્તાન આતંકવાદને પોષી રહ્યું છે. અને આ લડાઈ સમજો કે ભારત જે છે ને, ભારત આ લડાઈ ભારતે હુમલા નથી કર્યા. ભારતે તો ભાઈ તમે પહેલગામમાં જે અમારા માસૂમ બેન દીકરીઓના જે સિંદૂર ઉજાડ્યા છે એનો આ જવાબ છે. અને પાકિસ્તાન એવું પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યું છે કે પાકિસ્તાને હુમલો કર્યો ને આમ કર્યો ને. વિશ્વ આખું જાણે છે કે આતંકવાદી હુમલા બાદ ભારત પાસે સંપૂર્ણ હક છે એનો જવાબ આપવાનો.
તો આ તણાવપૂર્ણ સ્થિતિને લઈ આપણા સુધી સચોટ જાણકારી આપીશું. એવું નહીં કે ભાઈ અહીંયા આવું થઈ રહ્યું છે ને આવું થઈ રહ્યું છે ને ફલાણું કરી નાખ્યું, એવું નહીં. જે સચોટ જાણકારી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સથી જે મળશે એને થોડી વિસ્તારથી આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, જોડાયેલા રહેશો ગુજરાત તક સાથે. બાકી રજા આપો મને, બાપા સીતારામ.